રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અનેક વખત પોતાના બેબાક સવાલોને લઈને ચર્ચામાં ઉતરી રહ્યા હોય છે તે અનેક વખત જાહેરમાં ચર્ચા કરતા પણ જોવા મળે છે। રામ મોકરિયા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી રહ્યા છે ત્યારે તેને સલામ છે, પણ સવાલ એ પણ છે કે શું મનરેગા યોજનામાં પણ કેટલાય રાહદારીઓને હજી રાહત નથી મળી, તેને રાહત મળશે કે કેમ? ત્યારે રામ મોકરિયાએ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો છે અને લાંચ લેતા અધિકારીઓને ઝડપી પાડ્યા છે। ત્યારે ક્યાંથી આ લાંચ લેતા અધિકારીઓને ઝડપી પાડ્યા છે, શું છે સમગ્ર ઘટના, વિગતે ચર્ચા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અનેક વખત ચર્ચામાં જોવા મળી રહ્યા હોય છે, કારણ કે તેના બેબાક સવાલોથી લઈને તે જાહેરમાં ભ્રષ્ટાચારને ખુલ્લો પાડતા જોવા મળી રહેતા હોય છે। ત્યારે રાજકોટમાં પણ તેમણે એક વેપારીને ત્યાં લાંચ લેતા અધિકારી આવે છે તે પહેલા દંડ ભરવાના નામે 12,000 માંગે છે, પછી 25,000નો તોડ કરીને ચાલ્યા જાય છે। જ્યારે આ વેપારી રામ મોકરિયાને ફોન કરીને જણાવે છે અને રામ મોકરિયા આ લાંચ લેતા અધિકારી સાથે પણ વાત કરે છે અને 10 જ મિનિટમાં જે આ વેપારી પાસેથી 25,000નો તોડ કર્યો હોય છે એ 25,000 તેને ફરી વખત અપાવે છે અને સાથે સાથે રામ મોકરિયા ખુલ્લો પડકાર પણ ફેંકે છે કે કોઈ ઉદ્યોગપતિ કે વેપારી પાસેથી જો આવી રીતના તોડ કરવામાં આવતો હોય તો અમને જણાવે, અમે તેની સહારે આવશું, અમે તેને મદદ કરીશું। ત્યારે શું કહી રહ્યા છે રામ મોકરિયા, તમે તેને પણ સાંભળી લો। ગઈકાલે લગભગ 5 વાગ્યાની આજુબાજુ એક વેપારી કારખાનેદાર હતા, સામાજિક અગ્રણી, એનો મારી ઉપર ફોન આવ્યો કે મારે ત્યાં કોઈ સરકારી અધિકારી આવ્યા છે અને મારી ફેક્ટરીમાં કંઈક ચેક કરે છે અને હેરાનગતિ છે, મુશ્કેલી છે, જરા તમે મને મદદ કરો। એટલે એ ભાઈને મેં કીધું કે તમારી યારે જે કોઈ છે અધિકારી એને ફોન આપો। એટલે એને મેં કીધું કે ભાઈ આ ભાઈનો જે કંઈ કાયદેસરનો દંડ થતો હોય એ તમે દંડ લઈ લ્યો, બાકી એને હેરાન ન કરતા। એ કે બરાબર છે। એટલે પછી એ જ ભાઈના ફોનમાં મેં પેલાને કીધું કે આ અધિકારી છે એને ચા પાણી સરભરા કરજો વિવેક ખાતર, પણ બીજી કંઈ હેરાનગતિ નહીં કરે। એ પછી 10 મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું, 12,000 રૂપિયા મારો દંડ કર્યો અને કામ પતી ગયું, કે બીજું કંઈ લીધું તો કે આ 25,000 લઈ ગયા છે મારી પાસે। એટલે અધિકારીનો મેં નંબર લઈને એને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે દંડ કરજો પણ બીજું કંઈ હેરાન ન કરતા, તો છતાં તમે આવું કેમ કર્યું? કે મારી ભૂલ થઈ ગઈ, તો એને પૈસા પાછા આપી દો। એટલે ભાઈ એને 10 મિનિટમાં પૈસા પાછા આપી દીધા અને વાત ઇસ્યુ પૂરો થઈ ગયો। મારે તો આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી કહેવાનું છે કે રાજકોટ ખાતે અથવા ક્યાંય કોઈ સરકારી અધિકારી કચેરીમાં કોઈ ખોટી હેરાનગતિ અથવા કામ ટળે ચડાવે અને તમારી પાસે કોઈ રૂશ્વત માગે તો એના માટે એની ફરિયાદ કરો એસીબીમાં, અથવા તો અમારી પાસે કોઈ રજૂઆત આવશે તો અમે એનું સોલ્યુશન કાઢશું। કારણ કે સાચા કામના ખોટા પૈસા કોઈ લઈ જાય એ વ્યાજબી વાત નથી અને એની હું સખત વિરોધમાં છું। એટલે એ વાત હતી અને એ ભાઈ આજે ફરીથી મારી પાસે માફી માંગવા માટે આવ્યા હતા। વેપારી તો બધા ડરે છે એટલે કાર્યવાહી કરવા ન માગે, પણ મને એને આભાર માટે અને તમારો એમ કે આ થઈ ગયું સારું એવું કીધું, પણ મારે ખરેખર સૌ અપીલ કરવી પ્રજા, વેપારી, ઉદ્યોગપતિને કે બધા લોકો બહાર આવે અને જેને ખોટી હેરાનગતિ થતી હોય એ દૂર કરવા માટે અમારા જેવા લોકોનો પણ સહયોગ લે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં, રાજકોટમાં ધંધાનો વિકાસ થાય, ઉદ્યોગપતિને પ્રોત્સાહન મળે અને મોદી સાહેબની જે નેમ છે કે સૌરાષ્ટ્રમાં પણ, રાજકોટમાં ધબધબતું રહે ઔદ્યોગિક રીતે, બધી રીતે સલામત, એના માટેની જે કોઈ બાબતો હોય એમાં અમે જાગૃત સંસદ સભ્ય તરીકે પબ્લિકને અથવા તો ઉદ્યોગપતિઓને મદદ કરવા રમેશ તૈયાર છે। હું એમના મિનિસ્ટરને જાણ કરીશ કે ભાઈ આ અધિકારી છે ને આવું કરે છે, તો તમે એના માટે પગલાં લેજો। એ તો સ્વાભાવિક જાણ કરવી જ જોઈએ ને, તો જ ખબર પડે ઉપર કે આ લોકો ગુજરાત સરકારનું કે નામ બગાડે છે પોતાના નિજી સ્વાર્થ માટે। એ લાંચિયા અધિકારી ઉપર કડક પગલાં ભરવા જોઈએ અને એને દાખલારૂપ સજા પાડવી જોઈએ જેથી કરીને બીજી વખત કોઈ બીજા પૈસા માંગતા
કોઈ સારા વેપારી હોય, ઉદ્યોગકાર હોય એને હેરાન કરતા બંધ થાય. અનેક એસોસિએશન રજૂઆત લઈને આવતા હોય છે, શું કહેશો? ખાસ તો એ શોષણ વાળા જે રજૂઆત આવે છે, માનો જીબી વાળા બીજા કોઈ આવે તો એને અમે ન્યાય આપીએ જે તે ખાતાના ઉચ્ચ અધિકારીને, અથવા તો લગતા વખતા મંત્રીશ્રીઓને અમે જાણ કરતા હોય એના પ્રશ્નનું સોલ્યુશન થતું હોય છે. રામભાઈ, તમે બીજા સાંસદ છો. પહેલા મનસુખભાઈ વસાવાએ પણ આવા આક્ષેપો કર્યા છે. ભ્રષ્ટાચાર વારંવાર અધિકારીઓ કરે છે. અધિકારીઓ સાંસદોનું નેતાનું માનતા નથી. હવે આ બીજી વાર આ પ્રકારની ઘટના, તમે તો રૂબરૂ આ પકડી છે આવી ઘટના, એટલે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું ક્યાંક માનો છો તમે? હવે એમાં મારે કંઈ કહેવા નથી. મેં જે આ બાબત હતી ને તમે જે પૂછ્યો એનો જવાબ આપું. બીજાની કોઈ કમ્પેર કરવા કે બીજા કોણ શું કરે છે એમાં મને રસ નથી. પણ મારી પાસે જે રજૂઆત આવી એનું મેં સોલ્યુશન કાઢ્યું. ને એ સોલ્યુશન કાઢવું જરૂરી છે કે ઉદ્યોગપતિઓ છે કે નાના વેપારી છે ખોટી રીતે દંડાય નહીં. આપણો હેતુ એ હોય કે વેપાર ધંધો શાંતિથી સારી રીતે થાય, અને એના માટે જો કોઈ પ્રજાના પ્રહરી જાગૃત હોય, કોઈ પણ નેતાઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિ, એને એનો ધ્યાન રાખવું જોઈએ. કેમ કે બધી સરકાર પાસે બધી માહિતી ન પહોંચે, પણ ફિલ્ડમાં જે હોય કાર્યકર્તા આગેવાનો એની પાસે માહિતી હોય તો એનું સોલ્યુશન તો મેં જાતે કર્યું. પણ મારે ખરેખર ઉપર પણ મેં એસીબીના અધિકારીને જાણ કરી હતી. રામભાઈ, તમને અત્યારે મળવા માટે આવ્યા. શું આ અધિકારી સરળ વાત કરે તો તમે એમને શું કીધું? પહેલા બધું આવી અધિકારી તો એ મને ફોન આવ્યો હતો કે હું તમને મળવા માંગુ, કે 11 વાગ્યા પછી આવજો ઓફિસમાં. એટલે આવ્યા ને તમે આવ્યા એટલે એ ભાગી ગયા. નામ તો ખબર નથી, પણ એ તોલમાપના કે એવા કોઈ ખાતા હતું. તો આ હતા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા. તમે પણ સાંભળ્યું કે તેમણે કઈ રીતે વેપારીને તેના પૈસા અપાવ્યા, લાંચ લેતા અધિકારીને ઝડપ્યા. ત્યારે સવાલ અનેક ઊભા થાય છે કે આવા લાંચિયા અધિકારીઓ તો કેટલાય હશે. શું સાંસદના રામ મોકરિયા જેવા અધિકારીઓ કે સાંસદો આવા લાંચ લેતા અધિકારીઓને ઝડપશે? ત્યારે આ અંગે તમારું શું કહેવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો. પલપલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.